સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 76 શ્રી હરિદ્વારના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ શ્રી હરિદ્વારના બેઠકજીનું ચરિત્ર. દિલ્હીથી આગળ હિમાલય તરફ જતા હરિદ્વાર નામનું મોટું રેલવે સ્ટેશન આવે છે. દિલ્હીથી મોટર માર્ગે પણ હરિદ્વાર જઈ શકાય છે. અહીં શ્રી ગંગાજીના કિનારે રામકુંડ ઉપર શ્રી મહાપ્રભુજીના બેઠકજી આવેલા છે. સંવત 2045માં આ બેઠકજીનું નવનિર્માણ સુંદર રીતે થયેલું છે. શ્રી મહાપ્રભુજી વિક્રમ સંવત 1576ની સાલમાં અહીં પધાર્યા હતા. ત્યારે અહીં કુંભનો બૃહસ્પતિ હોવાથી કુંભ મેળો યોજાયેલો હતો. લાખો લોકો ગંગા સ્નાન કરવા માટે આવ્યા હતા. આપ શ્રી પણ આ પવિત્ર પ્રસંગે ગંગા સ્નાન કરવા કનખલ ક્ષેત્રમાં પધાર્યા. તે સમયે પાછલી રાતની 4 ઘડી બાકી હોય ત્યારે સ્નાન કરવાનો ઉત્તમમાં ઉત્તમ પર્વકાળ હતો. આપે મનમાં વિચાર કર્યો કે અહીં મનુષ્યોની ભીડ ખૂબ જ થઈ છે. તેમાં અનેક દેવી જીવો પણ છે. તેમને શરણે લેવા માટે કંઈક અલૌકિક ચરિત્ર પ્રગટ કરવું જોઈએ. પરંતુ જો આ અલૌકિક ચરિત્રની વધારે પ્રસિદ્ધિ થઈ જાય તો બીજા જીવો પણ પરેશાન કરે. માટે ગુપ્ત રીતે આ અલૌકિક ચરિત્ર પ્રગટ કરવું, આમ વિચાર કરી આપે સ્નાનાદિ નિત્યકર્મ કર્યું. તેટલામાં આપની ઈચ્છાથી ત્યાં યોગમાયા અને કાલ હાજર થયા. તેમણે હાથ જોડીને આપ સ્ત્રીને વિનંતી કરી કે મહારાજ, અમને શી આજ્ઞા છે? આપે યોગમાયાને આજ્ઞા કરી, તમે આ ક્ષેત્રમાં રહેલા સૌ મનુષ્યોને નિંદ્રાવશ કરી દો. આપ શ્રીએ કાલને આજ્ઞા કરી કે બ્રહ્મ મુહૂર્ત સુધી સ્નાનનો પર્વકાળ છે. અમે સ્નાન કરી ને કનખલ તીર્થથી આગળ જઈએ પછી બધી પ્રજા પણ નિરાંતે સ્નાન કરી લે. ત્યાં સુધી આ પુણ્યકાળ સ્થિર રહેવો જોઈએ. કારણ કે લાખો મનુષ્યો દૂર દૂરથી શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવા આવ્યા છે. આટલા બધા લોકોને સ્નાન કરતા સમય લાગે તે સ્વાભાવિક છે. સ્નાનનું મુહૂર્ત ચાલ્યું જાય તો તેમને અશ્રદ્ધા થાય અને તીર્થનું ફળ મળે નહીં. માટે તેમની શ્રદ્ધા ફલિત કરવા તેઓ સૌ સ્નાન કરી લે ત્યાં સુધી તમારે બ્રહ્મ મુહૂર્ત કાયમ રાખવું. બંનેએ દંડવત કરી પોતાનું કાર્ય શરૂ કર્યું. ત્યારે આપ શ્રી પોતાના સેવકોને સાથે લઈ હરકી પેઢી તરફ પધાર્યા. આપ શ્રીની સાથે શ્રી દામોદરદાસ હરસાણીજી, શ્રી કૃષ્ણદાસ મેઘન, શ્રી વાસુદેવદાસ છકડા, શ્રી માધવ ભટ્ટ કાશ્મીરી, શ્રી ગોવિંદ વગેરે વૈષ્ણવો હતા. તેમની સાથે આપ શ્રીએ સ્નાન કર્યું. પછી સંધ્યા વંદન કરી 1 મુહૂર્ત સુધી પંચાક્ષર મંત્રનો જપ કર્યો. ત્યાં સુધી આવેલા સૌ મનુષ્યો નિંદ્રાવશ રહ્યા. ત્યાંથી આપ કનખલ ક્ષેત્રમાં પોતાની બેઠકે પાછા પધાર્યા. ત્યારે આપે યોગમાયાને આજ્ઞા કરી કે હવે સૌ મનુષ્યોને જાગૃત કરો. સૌ મનુષ્યોએ જાગૃત થતા જોયું કે સ્નાનનો સમય થયો છે. તેથી સૌએ પુણ્યકાળમાં સ્નાન કર્યું. સૌને સુંદર રીતે સ્નાન કરવાનો અવસર મળ્યો. ત્યારે સૌને આશ્ચર્ય થયું. આવું અલૌકિક ચરિત્ર જોઈ ને સૌ મનુષ્યોએ હરિદ્વારમાં આપ શ્રીનો જય જયકાર કર્યો. અનેક દેવી જીવો ત્યાં આપના શરણે આવ્યા. આપ શ્રીએ પછી ત્યાં બિરાજી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. પછી આપ શ્રી ત્યાંથી આગળ બદ્રિકાશ્રમ તરફ પધાર્યા. અહીંના બેઠકજીની સેવાનો પ્રકાર સુંદર રીતે ચાલે છે. અહીં આવનાર વૈષ્ણવોને સરળતાથી આ સ્થાન પ્રાપ્ત થતું નથી. તેથી રામઘાટ પર જવું અને ત્યાં બેઠકજીની તપાસ કરવી. આ ચરિત્રમાં શ્રી મહાપ્રભુજીએ આપણને એક સત્ય એ સમજાવ્યું છે વૈષ્ણવો, કે જ્યાં તીર્થસ્થાનમાં જવાનું થાય ત્યાં શ્રદ્ધાપૂર્વક જવું અને શ્રદ્ધાપૂર્વક કર્મ કરવા. આપણા કાર્યમાં જો શ્રદ્ધા ન હોય તો તે કાર્યનું ફળ પ્રાપ્ત થતું નથી. માટે શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં આજ્ઞા કરી છે
કે આ સ્તોત્રનો પાઠ શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિપૂર્વક કરવો જોઈએ. શ્રી મહાપ્રભુજીના વચનોમાં જે શ્રદ્ધા રાખી તેઓ શ્રીની આજ્ઞા પ્રમાણે મન વચન કર્મથી સર્વ કંઈ કરે છે તેને આપ શ્રીના વચનો અવશ્ય ફલિત થાય છે. માટે અશ્રદ્ધા કદી કરવી નહીં. ગીતાજીમાં પણ ભગવાનની આજ્ઞા છે કે શ્રદ્ધાવાન મને પ્રાપ્ત કરે છે, પરંતુ અશ્રદ્ધા કરનાર સંસારમાં સદા ડૂબેલો રહે છે, તેનો નાશ થાય છે. તેથી વૈષ્ણવો હંમેશા શ્રદ્ધાવાન બનવું. હવે અહીંથી આગળ આપણે સૌ બદ્રિકાશ્રમ તરફ જઈએ. શ્રી બદ્રિકાશ્રમના બેઠકજીનું ચરિત્ર વૈષ્ણવો આગળના સત્સંગમાં શ્રવણ કરીશું. આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી હરિદ્વારના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.